રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન જોવા મળી રહ્યું છે। ધોરાજીના તોરણિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ધોરાજીના તોરણિયામાં પડેલા ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર જેવા પાકોને નુકસાન થઈ રહ્યું છે। તોરણિયામાં 4 દિવસ સુધી સતત અનરાધાર વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। ખેતરોમાંથી વરસાદી પાણી ઓસરતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। આ વર્ષે ખેડૂતોને સતત 3 વાર વાવેતર કરવાની નોબત આવે છે અને ત્રીજી વખત કરેલ વાવેતર ભારે વરસાદને કારણે નિષ્ફળ થયું છે। ખેડૂતોએ વીઘા દીઠ રૂપિયા 7,000 થી 8,000નો ખર્ચ કર્યો છે અને હવે વરસાદના કારણે તમામ પાક નિષ્ફળ ગયેલો જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે અમારે બધા પાક નિષ્ફળ થઈ ગયા છે। વરસાદના લીધે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા। 3 વખત વાવેતર કર્યું છતાં એમાં કંઈ સફળતા મળી નથી। પાકોમાં તુવેર છે, મરચી છે, કપાસ છે, આ બધા પાકોને વરસાદને લીધે પાણી બહુ અસર કરી ગયા। ભારે વરસાદમાં ખેતરોની શું સ્થિતિ હતી? ભારે વરસાદને બાદ ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા હતા। એના હિસાબે બધું નિષ્ફળ થઈ ગયું। તુવેરનો પાક, મરચી, કપાસ, એટલે અત્યારે નુકસાની જાજી છે બહુ। વીઘે કેટલો ખર્ચો કર્યો? વીઘે અંદાજે 10,000 થી 12,000નો ખર્ચો તો થઈ ગયો છે, પણ છતાં એ બધું નિષ્ફળ ગયું વરસાદને કારણે, વરસાદ બહુ પડવાને કારણે। જન્માષ્ટમીમાં ખૂબ વરસાદને કારણે તુવેર ને કપાસમાં નુકસાની થઈ, એના કારણે વીઘે 5,000 થી વધારે ખર્ચો થયો। હવે સરકાર પાસે અમે પાક વીમાની આશા કરીએ છીએ। સ્થિતિ ખેતરોમાં પાણી ખૂબ ભરાયેલા હતા। અત્યારે શું સ્થિતિ છે ખેતરોની? અત્યારે સાવ પાક નિષ્ફળ થઈ ગયો છે। તમે પાછળ જોઈ રહ્યા છો કે તુવેર સાવ બળીને ખાક થઈ ગઈ। અહીંયા 35 થી 40 ઇંચ વરસાદ પડ્યો। એ જોરદાર વરસાદ પડવાના હિસાબે તુવેર, કપાસ અને આપણે સોયાબીન એવા ઘણા પાક ફેલ થયા છે। અને અત્યારે ખેતરની અતિ ભારે વરસાદ, સતત વરસાદ પડવાને કારણે ખેતીની હાલત બહુ ખરાબ છે અને દરેક પાક અમારે નિષ્ફળ ગયેલ છે। અને 3 વાર આ પાકનું વાવેતર કરવા છતાંય અતિ ભારે વરસાદને કારણે, સતત વરસાદ પડવાને કારણે આ પાક બધો ફેલ ગયેલ છે। વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।